તો અમદાવાદના બાવળા ખાતે પણ વિકાસલક્ષી કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી। અમદાવાદના બાવળાની આપણે વાત કરી રહ્યા છે કે જ્યાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું, શુભારંભ કરવામાં આવ્યો। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેઓના હસ્તે આ લોકાર્પણ થયો। તેઓ કાર્યક્રમમાં ઉપસ્થિત, તેઓની સાથે ધારાસભ્ય પણ ઉપસ્થિત। બાવળા ખાતે 54.18 કરોડની રકમના કાર્યોનું લોકાર્પણ તેઓના હસ્તે। આજે 54.18 કરોડનું જે ભૂગર્ભ ગટરની કામગીરી, બીજા યોજનાઓ અને આ યોજનાઓ થકી આપ સૌ લોકોને નાના મોટા જે સુવિધાઓના વિષયો છે એ વિષયોમાંથી જલ્દીથી એ તમને સુવિધા થઈ શકે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક આ કામગીરીને ચાલુ કરવામાં આવશે। બીજા બાવલાના અનેક વિષયો જે છે એ વિષયો બી તાત્કાલિક સફાઈના હોય, બીજા નાના મોટા જેટલા વિષયો આવ્યા છે એ વિષયો માટે બી તાત્કાલિક નિર્ણય લઈને ધારાસભ્ય શ્રી અને ખાસ કરીને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબની સૂચનાથી ડિપાર્ટમેન્ટ દ્વારા બધા જ કામગીરીને શરૂઆત કરવામાં આવી છે। મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ લોકો જ્યારે આ બધી જ સુવિધાઓ આપને આપના સાંસદ શ્રી દ્વારા આપવામાં આવે છે, આ સુવિધાઓ તો તમને મળી જશે, પરંતુ આ સુવિધાઓ મળ્યા પછી તેની દેખભાલ કરવાની જવાબદારી આપ સૌ લોકોની છે। સ્વચ્છતા તો બાવલામાં થઈ જશે, પરંતુ સ્વચ્છતા કર્યા પછી અને ગંદકી ના થાય તે માટેની વ્યવસ્થા કરવાની જવાબદારી આપ સૌ લોકોની છે। એમની લાગણી રહી કે બાવળા તાલુકામાં એક વર્ષો જૂનો પ્રશ્ન હતો, જે ગટરનો પ્રશ્ન હતો, જેના મોટા પાયે પાણી ભરાઈ રહેતા હતા, ચોમાસામાં ખૂબ જ તકલીફ પડતી હતી। તો એના નિવારણ માટે એક મોટા પાયા પર અંડરગ્રાઉન્ડ ભૂગર્ભ ગટર યોજનાનું અત્યારે લોકાર્પણ ખાતમુહૂર્ત થવામાં આવી રહ્યું છે, જેના લીધે બાવળામાં ખૂબ સુગમ રહેશે। તેની સાથે સાથે તાલુકા પંચાયતના 126 કરોડના કામ, રોડ, રસ્તા, શિક્ષણને લગતી, ગટરને લગતી, પીવાના પાણીને લગતી વિવિધ યોજનાઓનું અહીંયા આગળ ખાતમુહૂર્ત થવામાં આવ્યું છે, જેનાથી આવનારા સમયમાં લોકોને જે મુશ્કેલીઓ પડતી હતી મોટા પાયા ઉપર એનું સમાધાન મળી રહેશે। શું છે કે અહીંયા નાના મોટા બે તળાવ છે, વરસાદી પાણી એનો નિકાલ થઈ શકતો નથી, વરસાદી પાણીનો। હવે એ આગળ જે જૂના જે વરસાદી પાણીના નિકાલ માટેના જે રસ્તા હતા ને એ જેમ જેમ બાંધકામો થયા ને એવી રીતે બંધ થઈ ગયા, એટલે અમારો મેઇન પ્રશ્ન એ હતો। તો અમે એક 36 કરોડનો પ્લાન્ટ મૂક્યો છે, હવે એ સરકાર શ્રીમાં છે। હવે ગમે ત્યારે એ પાસ થાય તો અમારા બાવળાના બે પ્રશ્નો મટી જાય। વરસાદી પાણીનો નિકાલ જે અહીંયા બદરખા, કાવીઠા, રજોડા આ બધું વરસાદી પાણી અમારે ત્યાં આવે છે, એટલે એનો એક નિકાલ થાય અને ભૂગર્ભ ગટર થાય। ભૂગર્ભ ગટર ન થતાં અમારો જે ઘર વપરાશનું પાણી છે એનો નિકાલ થાય, ને વરસાદી પાણીનો જે નિકાલ થાય તો વરસાદ પડે કુદરત આધારિત તો એ પાણીનો નિકાલ